સખાવતનું બીજું નામ એટલે પારસી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. સખાવતનું બીજું નામ એટલે પારસી છે. તેમણે જણાવી પારસી સમાજની સખાવતની પરંપરાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બિરદાવી છે. અમદાવાદમાં પારસી ધર્મગુરુઓને સન્માન સમારંભને સંબોધતા મુખ્યમંત્રી શ્રીએ કહ્યું હતું કે પારસીઓના પૂર્વજો 1300 વર્ષ પહેલા ઈરાનથી ગુજરાતમાં આવીને આશરો નહોતો લીધો, પણ તેમણે ભગવાન શ્રી કૃષ્ણના ગીતામાં આપેલા સ્વધર્મના સંદેશને જીવનમાં ઉતાર્યો હતો. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે પારસી સમુદાયે પોતાના ધર્મ અને સંસ્કારોને જાળવવાની સાથે ભારતીય સમાજ સાથે પણ તાદામ્ય સાધ્યું. તેમણે આ અવસરે રાષ્ટ્ર નિર્માણમાં પારસીઓનું મહામૂલા યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો. આ કાર્યક્રમમાં પારસી ટ્રસ્ટ દ્વારા આગામી પેઢીને ધાર્મિક શિક્ષણ મળે તે માટે નવી શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરવામાં આવી છે. જ્યાં જ્યાં આ સમુદાય વસ્યો ત્યાં સખાવતના બીજ રોપાયા. એટલે જ કહેવત છે કે પારસીસ thy name is charity. સખાવતનું બીજું નામ પારસીઓ છે. આરીસ ખંભાતા ટ્રસ્ટ પારસી સમાજની દાનવીરતાની એ જ પરંપરાને આગળ વધારી રહ્યું છે. આરીસ ખંભાતા બેનેવલન્ટ ટ્રસ્ટ હેલ્થકેર, એજ્યુકેશન અને સમાજ કલ્યાણના વિવિધ ક્ષેત્રમાં વંચિત સમુદાયના ઉત્થાન માટે સમર્પિત રહ્યું છે. આજે વિશ્વ એઇડ્સ દિવસ પણ છે. આ ટ્રસ્ટ HIV ગ્રસ્ત લોકો માટે પણ કલ્યાણના અનેક કામો કરે છે. મને જણાવવામાં આવ્યું છે કે આ ટ્રસ્ટના માધ્યમથી દર વર્ષે ગુજરાત સહિત દેશના હજારો લાભાર્થીઓના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે.